નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદમાં ભારે વરસાદને પગલે સ્મશાન તરફ દૂધીમતી નદીના પુલ ઉપર 4 ફૂટ સુધી પાણી વહેતું થતાં રસ્તો બંધ કરાયો। સતત વરસાદને પગલે અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને પગલે દૂધીમતી નદી ગાંડીતુર બની હતી। કસ્બાથી સ્મશાન તરફ જવાના રસ્તે આવેલા પુલ ઉપર 4 ફૂટ પાણી વહેતું થતાં રસ્તો બંધ થયો હતો। તંત્ર દ્વારા બેરિકેડ મૂકી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો। શહેરમાં પ્રવેશતા 2 પુલ ઉપર દૂધીમતી નદીના પાણી વહેતા થયા। 2 માર્ગ બંધ થયા છે તો ત્રીજા પુલ પાસે પણ પાણી પહોંચી જતા તે પુલ ઉપરથી પણ પાણી પસાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે।